વહાલા મિત્રો, શું તમારા જીવનમાં એવા કોઈ ગુપ્ત પાપ છે જે તમારા સિવાય કોઈ જાણતું ના હોય? પણ યાદ રાખો, ઈશ્વર તમારા વિશે સઘળું જાણે છે. શું તમે ઈચ્છો છો કે તમારા પાપની સજા તમારા સંતાનોને થાય? જો ના, તો ઈશ્વરની આગળ તમારા પાપ કબૂલ કરો અને માફી માંગો. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં જોડાવા બદલ હું આપ સૌનો આભાર માનું છું અને આપનું સ્વાગત પણ કરું છું. આ કાર્યક્રમમાં આપણે જે ઈશ્વરે આપણું સર્જન કર્યું છે તેમના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલના એક મહાન શિક્ષક કહે છે કે આપણે આપણા ઈશ્વર વિશે અભ્યાસ કરવો જોઈએ કે તેઓ કઈ કઈ બાબતોને પ્રેમ કરે છે, કઈ કઈ બાબતોથી નફરત કરે છે, ઈશ્વર કેવી રીતે બોલે છે અને કેવી રીતે કાર્ય કરે છે. જો આપણે ઈશ્વરના જેવા બનવું હોય તો આપણે તેમના વિશે અભ્યાસ કરવો જ જોઈએ. આપણે ઈશ્વરના મુખની શોધ કરવી જોઈએ. વહાલા મિત્રો, સ્તવન કાર્યક્રમમાં અમે આ જ બાબત કરી રહ્યા છીએ જેથી અમે આપને મદદ પણ કરી શકીએ. આ દિવસોમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી બીજા સમુએલના પુસ્તકમાં દાઉદ રાજાના જીવન દ્વારા અત્યાર સુધી આપણે મોટે ભાગે દયનીય પરિસ્થિતિ, જીત કે આનંદ અને તેમના સારા ચારિત્ર વિશે અભ્યાસ કર્યો છે. આ વિભાગમાં આપણે તેમના જીવન વિશે કેટલીક અન્ય મહત્વપૂર્ણ બાબતો જોઈશું. જો બાઇબલ માનવ ઈચ્છાના આધારે લખવામાં આવ્યું હોત તો કદાચ દાઉદ રાજાની ખામીઓ કે પાપો વિશેની માહિતીઓ છુપાવી હોત. પરંતુ બાઇબલ ઈશ્વર પ્રેરિત પુસ્તક છે જે માનવીના સારા અને ખરાબ ચારિત્રને પ્રગટ કરે છે. આજે આપણે બાઇબલમાંથી બીજા સમુએલના 10મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ, જેમાં દાઉદ રાજા આમોનીઓ અને અરામીઓને હરાવે છે. તેમાં દાઉદના 2 મોટા પાપો વિશેનું વર્ણન આપવામાં આવ્યું છે. આજે આપણે દાઉદ રાજાએ ઉરિયા હિત્તીની પત્ની બાથશેબાની સાથે જાતીય પાપ કર્યું અને તેના પતિ ઉરિયા હિત્તીને મારી નંખાવ્યો તે વિશે જોઈશું. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. હવે તમે જાણો છો એ પ્રમાણે મિત્ર, આ દિવસોમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે મિત્ર આપણે શમુએલના બીજા પુસ્તકનો 10મો અને 11મો એમ 2 અધ્યાય જોવા માંગીએ છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારી સમક્ષ તમારું બાઇબલ ખુલ્લું રાખજો. શમુએલનું બીજું પુસ્તક 10મો અધ્યાય. હવે આપણે જોઈશું મિત્ર, તો સમુએલના બીજા પુસ્તકના 10મા અધ્યાયમાં રાજા દાઉદ આમોનીઓ અને અરામીઓ વિરુદ્ધ યુદ્ધ કરે છે. તમે મારી સાથે સાથે શમુએલના બીજા પુસ્તકના 10મા અધ્યાયની પ્રથમ 3 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, ત્યાર પછી એમ થયું કે આમોન પુત્રોનો રાજા મરણ પામ્યો ને તેની જગ્યાએ તેનો દીકરો હાનૂન રાજ કરવા લાગ્યો. દાઉદે કહ્યું કે જેમ નાહાશ મારા પર
માયા રાખતો હતો તેમ તેના દીકરા હાનૂન પર હું માયા રાખીશ. તેથી દાઉદે તેના બાપ વિશે તેને દિલાસો દેવા સારું પોતાના ચાકરો હસ્તક સંદેશો મોકલ્યો. અને દાઉદના ચાકરો આમોન પુત્રોના દેશમાં ગયા. પણ આમોન પુત્રોના સરદારોએ પોતાના મુરબ્બી હાનૂનને કહ્યું કે દાઉદે તારી પાસે દિલાસો દેનારાને મોકલ્યા છે. તેથી શું તું એવું ધારે છે કે તે તારા બાપનું સન્માન કરે છે? શું નગરની તપાસ કરવા, તેની બાતમી કાઢવા તથા તેને પાયમાલ કરવા દાઉદે પોતાના ચાકરોને તારી પાસે મોકલ્યા નથી? તમે જોઈ શકો છો ને મિત્ર કે આ લોકોને રાજા દાઉદમાં સહેજ પણ ભરોસો નથી. એ લોકોએ તો એવું માની લીધું કે દાઉદ એમના ઉપર હુમલો કરવાની પેરવી કરે છે. દાઉદ રાજાના મૈત્રીપૂર્ણ વ્યવહારનો એમણે ખોટો અર્થ તારવ્યો. 4 કલમ જુઓ. તેથી હાનૂને દાઉદના માણસોને પકડાવીને તેઓની અડધી દાઢી મુડાવી નાખી અને તેઓના વસ્ત્રો વચ્ચોવચ્ચમાંથી ઢગરા સુધી કાપી નાખીને તેઓને પાછા મોકલી દીધા. આ તો હળહળતું અપમાન હતું મિત્ર, હળહળતું અપમાન. દાઉદના પ્રતિનિધિઓનું આનાથી વધારે કયું હલકું અપમાન હોઈ શકે? દાઉદે હાનૂન પ્રત્યે માયા અને શુભેચ્છા દર્શાવી, જ્યારે હાનૂને દાઉદ રાજા સામે યુદ્ધનો પડકાર ફેંક્યો. 5મી અને 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, દાઉદને એ ખબર મળી ત્યારે તેણે તેઓની સામા માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણા શરમાતા હતા. રાજાએ કહ્યું, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરેખોમાં રહો ને ત્યાર પછી પાછા આવજો. આમોન પુત્રોએ જોયું કે અમે દાઉદની નજરમાં ધિક્કાર પાત્ર થયા છીએ, ત્યારે આમોન પુત્રોએ માણસો મોકલીને બેથ રહોબના અરામીઓ તથા સોબાહના અરામીઓમાંથી 20,000 પાયદળને 1,000 માણસો સહિત માઅખાહના રાજાને તથા ટોબના 12,000 માણસોને પગાર પરઠીને રાખ્યા. આ આમોની લોકોને લાગ્યું કે દાઉદ સામે પોતે પડકાર ફેંક્યો છે એટલે એ લોકો યુદ્ધની તૈયારી કરે છે. આમોનીઓ બહુ જ મોટો પગાર આપીને અરામી જવાનોને યુદ્ધ માટે રોકી લે છે. 7 થી 10 કલમોમાં લખ્યું છે, દાઉદે એ વિશે સાંભળ્યું ત્યારે તેણે યોઆબને યોદ્ધાઓના આખા સૈન્ય સહિત મોકલ્યો. આમોન પુત્રોએ બહાર આવીને દરવાજાના નાકા આગળ વ્યૂહ રચ્યો અને સોબાહના તથા રબોહના અરામીઓ અને ટોબના તથા માઅખાહના માણસો મેદાનમાં અળગા ઊભા રહ્યા. પછી શું થાય છે? હવે યોઆબે જોયું કે પોતાની આગળ તેમજ પાછળ પણ વ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયેલના સર્વ ચૂંટી કાઢેલા માણસોમાંથી ચૂંટી કાઢીને તેમને અરામીઓ સામે વ્યૂહમાં ગોઠવ્યા અને બાકીના માણસોને તેણે પોતાના ભાઈ અબીશાયના હાથ નીચે સોંપ્યા અને તેણે તેઓને આમોન પુત્રોની સામે વ્યૂહમાં ગોઠવ્યા. આ ઇઝરાયેલી લોકો હવે તો યુદ્ધ કળામાં પ્રવીણ બની ગયા છે. યોઆબ અરામી જવાનો અને આમોનીઓ વચ્ચે પોતાના લશ્કરને બરાબર ગોઠવી દે છે. 18 અને 19 કલમો જોઈશું. અહીં લખ્યું છે, અને અરામીઓ ઇઝરાયેલ સામેથી નાઠા. દાઉદે અરામીઓના 700 રથોમાંના માણસોને તથા 40,000 સવારોને મારી નાખ્યા તથા તેઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે મરી ગયો. જ્યારે હદાર એઝેરના સઘળા તાબેદાર રાજાઓએ જોયું કે આપણે ઇઝરાયેલ આગળ હાર ખાધી છે, ત્યારે તેઓ ઇઝરાયેલની સાથે સલાહ કરીને તેમના તાબેદાર થયા. તેથી અરામીઓ ત્યાર પછી આમોન પુત્રોની સહાય કરતા બીતા હતા. ઇઝરાયેલી લોકો માટે તો આ એક જબરજસ્ત વિજય હતો. આ વિજયથી દાઉદ રાજા એ સમયના મહાન રાજા તરીકે સ્થાપિત થયો. વારું મિત્ર, આપણે હવે 11મો અધ્યાય જોઈશું. 11મા અધ્યાયમાં દાઉદના 2 મોટા પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે શમુએલના બીજા પુસ્તકના અંતિમ વિભાગમાં પ્રવેશીએ છીએ મિત્ર. આ વિભાગને દાઉદની મુશ્કેલીઓ એવું શીર્ષક આપી શકાય. પ્રથમ વિભાગમાં આપણે દાઉદના વિજયો જોઈ ગયા છીએ. ઈશ્વરના આશીર્વાદ નીચે દાઉદ રાજા પૃથ્વીનો એક મહાન રાજા બની ગયો છે. અને એમ છતાં 11મા અધ્યાયમાં દર્શાવેલું દાઉદનું પાપ દાઉદ રાજાને ઈશ્વરના ન્યાય ચુકાદા નીચે લાવે છે. અહીંથી શરૂ કરીને મિત્ર દાઉદ રાજાના જીવનમાં મુશ્કેલીઓ આવશે. એનું જીવન હવે હૃદય ભંગ થવાના પ્રસંગોની એક શ્રેણી બની રહેશે.
દાઉદના પાપથી ઈશ્વરના દુશ્મનો ઈશ્વરના નામની નિંદા કરે છે અને મશ્કરી કરતા એક લોકો કહે છે કે જુઓ, ઈશ્વરનો મનપસંદ માણસ આવો છે. પરંતુ મિત્ર, આપણે એ યાદ રાખવાની જરૂર છે કે દાઉદ રાજાના જીવનમાં પાપ એ તો એક અપવાદરૂપ બાબત છે. એવું નહોતું કે પાપ એ દાઉદના જીવનની જીવનશૈલી હતી. ના ના, પાપ એના જીવનમાં અપવાદરૂપ હતું. ઈશ્વરના વચનો દાઉદનું પાપ છુપાવતા નથી મિત્ર. ઈશ્વર એવું નથી કહેતા કે દાઉદે જે કર્યું એ પાપ નથી. ના, ઈશ્વર તો એને પાપ તરીકે જ ઘોષિત કરે છે અને ઈશ્વર દાઉદને શિક્ષા કરશે. પહેલી કલમ જુઓ, 11મા અધ્યાયની. નવું વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને સારું નીકળે છે તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયેલને મોકલ્યા. તેઓએ આમોન પુત્રોનો નાશ કર્યો ને રાબ્બાહ નગરને ઘેરો ઘાલ્યો, પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો. હવે એ સમય રાજાઓ યુદ્ધમાં જતા હતા એવો સમય હતો. દાઉદે પોતાના સેનાપતિ યોઆબને આમોનીઓ સામે યુદ્ધ કરવા લશ્કર લઈને મોકલ્યો. તમે જુઓ, દાઉદ એ લોકોની સાથે જતો નથી. એના બદલે એ યરૂશાલેમ નગરમાં જ પડી રહે છે. આ દાઉદ રાજાના સ્વભાવની તદ્દન વિરુદ્ધની વાત છે. શા માટે તે યુદ્ધમાં ગયો નહીં? મને લાગે છે મિત્ર કે દાઉદને પોતાનો મહેલ બહુ જ આરામદાયક લાગતો હશે. યુવાન વયે અબ્દુલ્લામની ગુફાઓમાં એ ભટકતો હતો, ચારેકોર ભટકતો હતો. એમાંથી આ રાજમહેલ ઘણો આરામદાયક એને લાગતો હતો. એનો મહેલ શ્રીમંતાઈ અને આરામનું ચિહ્ન હતો. યાદ રાખો મિત્ર, શ્રીમંતાઈ અને આરામે ઘણા માણસોને પોતાના પંજામાં સપડાવી લીધા છે. ઘણી વખત શ્રીમંતાઈ અને આરામ લોકોના જીવનમાં શ્રાપરૂપ બની જાય છે. યરૂશાલેમમાં રહી પડીને દાઉદ રાજાએ પ્રથમ ભૂલ કરી. એણે પોતાના જવાનો સાથે યુદ્ધમાં જવાની જરૂર હતી. બીજી કલમ જુઓ. એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઉઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો. ત્યારે તેણે ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા દેખી. તે સ્ત્રી દેખાવમાં ઘણી ફૂટડી હતી. દાઉદ પોતાના ધાબા પર જઈને લટાર મારવા લાગ્યો. મને લાગે છે કે એ કદાચ મૂંઝાયેલો હશે. એના મનમાં ઘણી બધી સમસ્યાઓનો એ વિચાર કરતો હશે. એના જવાનો યુદ્ધભૂમિમાં હતા અને કદાચ એની પ્રેરક બુદ્ધિ એને ડંખતી હશે. હવે લટાર મારતા મારતા દાઉદે એક યુવતીને સ્નાન કરતા જોઈ. જો કે આ દાઉદનું પાપ હતું અને ઈશ્વરે એનો આરોપ સીધે સીધો દાઉદ ઉપર જ મૂક્યો. એમ છતાં આપણે જોઈએ તો આમાં બાથશેબા, જે પેલી યુવતી સ્નાન કરી રહી હતી ને, એનું નામ છે બાથશેબા, એ બાથશેબાએ પણ પ્રેરક ભાગ ભજવ્યો છે. કોઈ જોઈ ન શકે એવા સ્થાનમાં એ સ્નાન કરી શક્યો હોત ને. આજે વર્તમાન સમયમાં શું બને છે જુઓ. વર્તમાન સમયમાં યુવતીઓ અને મહિલાઓ જે વેશ પરિધાન કરે છે ને, એ જોઈને આશ્ચર્ય સાથે દુઃખ પણ થાય છે. યુવાનો અને પુરુષોના મનમાં ખરાબ વિચારો ઉત્પન્ન કરવામાં એવા વેશ પરિધાનો કારણભૂત બની શકે છે. હું માનું છું મિત્ર કે બાથશેબા નામની આ યુવતી આંશિક રીતે દોષિત હતી. જાહેરમાં સ્નાન કરવા પાછળ એનો હેતુ શું હશે? ત્રીજી કલમ જુઓ. દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. કોઈકે કહ્યું કે શું એ એલીઆમની દીકરી ઉરિયા હિત્તીની સ્ત્રી બાથશેબા નથી? ઉરિયા હિત્તી એક પરદેશી માણસ હતો મિત્ર. ચોથી કલમ. દાઉદે માણસ મોકલીને તેને પકડી મંગાવી. તે તેની પાસે મહેલમાં આવી ને તે તેની સાથે સૂઈ ગયો, કેમ કે તે પોતાની અશુદ્ધતાથી નાહી ધોઈને શુદ્ધ થઈ હતી. પછી તે પોતાને ઘેર પાછી ગઈ. આ કેટલી બધી જુગુપ્સા પ્રેરક કથની છે. જો દાઉદ રાજા પોતાના જવાનો સાથે યુદ્ધભૂમિમાં ગયો હોત તો આવી ઘટના કદી જ બની ના હોત. જો બેથશેબાએ પોતાના ઘરની અંદર સ્નાન કર્યું હોત તો આવી ઘટના ઘટી જ ના હોત. પાંચમી કલમ.
તે સ્ત્રીને હમેલ રહ્યા. ત્યારે તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે મને દાડા રહ્યા છે. દાઉદ માટે ખરેખરી મુશ્કેલી હવે ઊભી થઈ. આ દાઉદ રાજા હવે શું કરશે? ઉરિયા હિત્તી એ દાઉદ રાજાનો એક શૂરવીર જવાન હતો અને દાઉદને પૂરેપૂરો વફાદાર હતો. 6ઠ્ઠી અને 7મી કલમ. અને દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ. એટલે યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો. ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું કે યોઆબ કેમ છે? લોકની શી ખબર છે તથા લડાઈના શા હાલ છે? તમે જુઓ દાઉદ કેવો ઢોંગ કરે છે. દાઉદ એવો ઢોંગ કરે છે કે યુદ્ધ ભૂમિમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે એણે આ યુરિયા હિત્તીને બોલાવી મંગાવ્યો છે. 8મી કલમ જુઓ. પછી દાઉદે ઉરિયાને કહ્યું કે તારા ઘેર જઈને તારા પગ ધો. ઉરિયા રાજાને ઘેરથી વિદાય થયો અને રાજા તરફથી તેની પાછળ કંઈ જમણ મોકલવામાં આવ્યું. પોતાના દોષથી મુક્ત થવા માટે જે કંઈ નજરે ચડે એ બધા જ પ્રયત્નો દાઉદ રાજા અજમાવી જુએ છે. 9મી કલમ. પણ ઉરિયા તો રાજાના મહેલના દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરોની સાથે સૂતો ને પોતાને ઘેર ગયો નહીં. ઉરિયા હિત્તી રાજાના મહેલના દરવાજા પાસે સૂઈ ગયો. યુદ્ધના સમયમાં ઉરિયા હિત્તી પોતાના ઘેર જવા માંગતો નહોતો અને દાઉદ રાજાને એનાથી ખરેખર આશ્ચર્ય ઉત્પન્ન થયું. ઉરિયાનું આ પગલું દાઉદ માટે તો સાચા અર્થમાં ઠપકા સમાન હતું, કારણ કે દાઉદ રાજા યુદ્ધના સમયમાં યુદ્ધભૂમિ પર હોવાના બદલે પોતાના રાજમહેલમાં આરામ ભોગવી રહ્યો હતો. 10મી કલમ. દાઉદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી ત્યારે દાઉદે ઉરિયાને પૂછ્યું કે શું તું મુસાફરીએથી આવ્યો નથી? તું તારે ઘેર કેમ ગયો નહીં? દાઉદ ચતુરાઈપૂર્વક ઉરિયા હિત્તીને એવી પરિસ્થિતિમાં મૂકવા માંગે છે કે એની પત્નીના ગર્ભધારણ માટે પોતે દોષિત ના ઠરે. 11મી કલમ જુઓ. ઉરિયાએ દાઉદને કહ્યું કે કોશ, ઇઝરાયેલ તથા યહુદા રાવટીઓમાં રહે છે અને મારો મુરબ્બી યોઆબ તથા મારા મુરબ્બીના ચાકરો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી પડેલા છે, તો શું હું ખાવા પીવા તથા મારી સ્ત્રીની સાથે સૂવા મારે ઘેર જાઉં? તારા તથા તારા જીવના સમ હું એ કામ કરનાર નથી. ઉરિયા હિત્તી એક મહાન માણસ હતો. તમે જોયું મિત્ર? જો કે પરદેશી હતો, પરદેશી. એમ છતાં એ ઇઝરાયેલી પ્રજા પ્રત્યે કેટલો બધો વફાદાર હતો. 12મી અને 13મી કલમમાં લખ્યું છે કે દાઉદે ઉરિયાને કહ્યું કે આજે પણ તું અહીં રહેજે અને કાલે હું તને વિદાય કરીશ. એમ ઉરિયા તે દિવસે તથા તેને બીજે દિવસે યરૂશાલેમમાં રહ્યો. દાઉદે તેને બોલાવ્યો ત્યારે તેની આગળ તેણે ખાધું પીધું અને દાઉદે તેને મસ્ત બનાવ્યો અને સાંજે તે તેના ખાટલા પર પોતાના મુરબ્બીના ચાકરોની સાથે સૂવા ગયો, પણ પોતાના ઘેર ગયો નહીં. હવે દાઉદ રાજા ઉરિયા હિત્તી પોતાના ઘેર જાય એ માટે કેવા જુદા પ્રકારની પ્રેરવી કરે છે. દાઉદ ઉરિયા હિત્તીને દારૂ પીવડાવીને મસ્ત બનાવે છે અને એમ છતાં તમે જોયું ઉરિયા હિત્તી પોતાના ઘેર જતો નથી. 14મી અને 15મી કલમ. સવારે એમ થયું કે દાઉદે યોઆબ પર પત્ર લખ્યો અને ઉરિયા હસ્તક તે મોકલ્યો. તેણે પત્રમાં એમ લખ્યું કે તમે ઉરિયાને દારૂણ યુદ્ધને મોખરે રાખજો અને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે તે જાનથી માર્યો જાય. દાઉદના પાપનું આ ખરાબમાં ખરાબ પગલું હતું મિત્ર. આયોજનપૂર્વક ઠંડા કલેજે એણે ઉરિયા હિત્તીના ખૂનની યોજના બનાવી. આ માટે તો કોઈ જ બહાનું કાઢી શકાય એમ નથી. દાઉદે જે કર્યું એ ઈશ્વરનું વચન સ્પષ્ટ શબ્દોમાં નોંધે છે મિત્ર. ઈશ્વરે દાઉદનું કૃત્ય છુપાવ્યું નથી. 16મી અને 17મી કલમ જુઓ. અને એમ થયું કે યોઆબ નગરને ઘેરો ઘાલતો હતો ત્યારે જે જગા વિશે તે જાણતો હતો કે ત્યાં શૂરવીર માણસો છે, તે જગ્યાએ તેણે ઉરિયાને રાખ્યો. નગરના માણસો બહાર નીકળીને યોઆબની સાથે લડ્યા અને લોકોમાંથી એટલે દાઉદના સૈનિકોમાંથી કેટલા એક પડ્યા. ઉરિયા હિત્તી પણ માર્યો ગયો. આ કલમો વાંચીને આપણું લોહી થીજી જાય છે મિત્ર. થીજી જાય છે આપણું લોહી. 18 થી 20 કલમોમાં લખ્યું છે, ત્યારે યોઆબે લડાઈનો સર્વ અહેવાલ દાઉદને કહાવી મોકલ્યો અને તેણે હલકારાને ફરમાવ્યું કે લડાઈનો આ સર્વ અહેવાલ તું રાજાને કહી રહે. ત્યાર પછી એમ થાય કે જો રાજા ક્રોધે ભરાઈને તને એમ કહે કે લડવા સારું નગરની એટલા બધા નજીક તમે કેમ ગયા? શું તમે જાણતા નહોતા કે તેઓ કોટ પરથી બાણો મારશે?
યરુબ્બેશેથના દીકરા અબીમેલેખને કોણે માર્યો? એક સ્ત્રીએ કોટ પરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યાથી તેબેસમાં મરણ પામ્યો કે નહીં? છતાં તમે એટલા બધા કોટની નજીક કેમ ગયા? ત્યારે તું કહેજે કે તારો દાસ ઉરિયા હિત્તી પણ ગયો છે અને એ માર્યો ગયો છે. આ સંદેશનો ગૂઢાર્થ જુઓ. એ સંદેશનો ગૂઢાર્થ સંદેશિયાથી છુપાવવા માટે યોઆબે સંદેશ પ્રત્યે દાઉદના પ્રત્યાઘાતની ધારણા કરીને આ પ્રકારનો સંદેશ મોકલ્યો. હવે 21 થી 25 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા? પછી હલકારો વિદાય થયો ને ત્યાં જઈને જે સમાચાર લઈને યોઆબે તેને મોકલ્યો હતો તે સર્વ સમાચાર તેણે દાઉદને કહ્યા. અને હલકારાએ દાઉદને કહ્યું કે તે માણસો અમને પાછા હઠાવીને અમારી સામે મેદાનમાં બહાર આવ્યા એટલે દરવાજામાં પેસતા લગી અમે તેમની ઉપર ધસારો કર્યો. ધનુર્ધારીઓએ કોટ પરથી તારા ચાકરો પર બાણ ફેંક્યા, તેથી રાજાના સૈનિકોમાંથી કેટલાક માર્યા ગયા ને તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો. ત્યારે દાઉદે હલકારાને કહ્યું કે તું યોઆબને એમ કહેજે કે તેથી તું દુઃખી ન થતો, કેમ તે તલવાર તો જેમ એકને તેમ બીજાને કાપી નાખે જ. નગર વિરુદ્ધ વધારે સખત યુદ્ધ મચાવીને તેનો પરાજય કર અને તું તેને હિંમત આપજે. દાઉદની આ વાત કેટલી બધી ગંભીર લાગે. આ દાઉદનું કેટલું શરમજનક કૃત્ય હતું. દાઉદ ખરેખરો પાપી માણસ છે. એણે બહુ જ ભયજનક કૃત્ય કર્યું છે. આ દાઉદને કેવી શિક્ષા કરવી જોઈએ? આપણે જોઈશું તો ઈશ્વર દાઉદને શિક્ષા કરશે જ. દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટું લાગ્યું. આનો અર્થ મિત્ર એ થાય કે દાઉદના આ કૃત્યથી ઈશ્વર અત્યંત દુઃખી થયા. દાઉદના આ પાપ પ્રત્યે ઈશ્વરે આંખ આડા કાન કર્યા નહીં. આ તબક્કા સુધી તો દાઉદને એના જીવનમાં અનેક વિજયો પ્રાપ્ત થયા હતા, અનેક વિજયો. પરંતુ અહીંથી શરૂ કરીને એના જીવનના અંતિમ દિવસ સુધી એની સામે મુશ્કેલીઓ જ આવશે. હા, મનુષ્ય પાપ કરી શકે છે મિત્ર, પરંતુ એના પાપ પ્રત્યે ઈશ્વર દુર્લક્ષ સેવવશે નહીં. ઈશ્વર માનવીના પાપ પ્રત્યે આંખ આડા કાન કરશે જ નહીં. જ્યારે મિત્ર ઈશ્વર આપણા પાપથી દુઃખી થાય છે ત્યારે ઈશ્વર પગલા ભરે જ છે. દાઉદને તો એવું લાગ્યું કે એનું પાપ કોઈ જાણતું નથી. જો કે હકીકત તો એ હતી કે દાઉદનો સેનાપતિ યોઆબ સચ્ચાઈ જાણતો હતો. બેથશેબાને દાઉદના અંગત સલાહકારો દાઉદના મહેલમાં લાવ્યા. એ લોકો પણ હકીકતો જાણતા હતા. હવે દાઉદ એવું માનતો હતો કે આ લોકો સિવાય અન્ય કોઈને મારા પાપની ખબર નથી અને આ લોકોની તો કોઈ હિંમત જ નથી. એમના તો હોઠો સિવાયેલા જ રહેવાના છે. મારા પાપ વિશે વાત કરવાની એ લોકો હિંમત કરશે નહીં. દાઉદનું પાપ યરુશાલેમમાં કોઈએ જાણ્યું કે નહીં, પણ દાઉદનું છુપું પાપ અને આપણા છુપા પાપો પણ મિત્ર ઈશ્વરની નજરમાં તો ખુલ્લા છે. પૃથ્વી પરનું છુપું પાપ સ્વર્ગમાં ખુલ્લા ચિત્ર સમાન છે. આપણે જે કંઈ કરીએ છીએ એ બધું જ ઈશ્વર જુએ છે મિત્ર. અને એટલે જ પાપ છુપાવવાને બદલે ઈશ્વર સમક્ષ પસ્તાવા સહિત આપણા પાપ કબૂલ કરવાથી આપણને આપણા પાપોની માફી મળે છે. બાઇબલમાં મિત્ર નવા કરારના વિભાગમાં યોહાને લખેલો પહેલો પત્ર છે, એના પહેલા અધ્યાયની 7 થી 10 કલમો તરફ હું તમારું ખાસ ધ્યાન ખેંચવા માંગુ છું. 7મા કલમના ઉત્તરાર્ધથી તમે જુઓ, લખ્યું છે કે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સચ્ચાઈ નથી. પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ. ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ. એ પછી મિત્ર જો તમે જુઓ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં નીતિવચનનું પુસ્તક 28મો અધ્યાય એની 13મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે, જે માણસ પોતાના ઉલ્લંઘનો એટલે કે પાપ છુપાવે છે તેની આબાદી થશે નહીં,
પણ જે કોઈ તેમને ઈશ્વર સમક્ષ કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ ઉપર દયા કરવામાં આવશે. તમે મિત્ર શું પસંદ કરશો? પાપ છુપાવવાનું પસંદ કરશો કે ઈશ્વર સમક્ષ તમારા પાપ કબૂલ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારા પાપોની ક્ષમા પ્રાપ્ત કરવા માંગો છો? નિર્ણય તમારે કરવાનો છે. યોગ્ય નિર્ણય કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. મારા વાલા દર્શક મિત્રો, પૃથ્વી પરનું એક ગુપ્ત પાપ એ સ્વર્ગમાં ખુલ્લું થાય છે. દાઉદ અને આપણા ગુપ્ત પાપો ઈશ્વરની સમક્ષ ખુલ્લા થતા હોય છે. ઘણી બધી વાર આપણે સાંભળીએ છીએ કે વિશ્વના શાસકો કૌભાંડો કરનારાઓનો ન્યાય કરે છે. પછી ભલે તે એક વખત ગમે તેટલા શક્તિશાળી કેમ ના હોય, દાઉદ રાજાને ઈશ્વરનો મનગમતો માણસ કહેવામાં આવ્યો છે, પરંતુ તેને આ ભૂલ માટે સજા કરવામાં આવી, જે આપણે હવે પછીના અભ્યાસમાં જોઈશું. પણ હું તમને કહેવા માગું છું કે જો ઈશ્વર દાઉદ રાજાને સજા કરે છે તો તે તમને અને મને પણ સજા કરશે. બાઇબલમાં આવી ઘટના ફરીથી ભૂલ કરવાનું સમર્થન કરતું નથી, પણ આપણને ચેતવણી આપે છે. ગણનાના પુસ્તકના 14મા અધ્યાયની 18મી કલમ જણાવે છે, યહોવા મંદરોષી અને પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્લંઘનની ક્ષમા કરનાર તથા દોષિતને નિર્દોષ કોઈ પણ પ્રકારે નહીં ઠરાવનાર, પિતાના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીના છોકરા પાસેથી લેનાર છે. શું તમે ઈચ્છો છો કે ઈશ્વર તમારા કારણે તમારી પેઢીને સજા કરે? આપણામાંથી કોઈને પણ આ ગમશે નહીં, પરંતુ હજી પણ આપણી અંદર એવા ઘણા ગુપ્ત પાપો છે જે વિશે આપણે જાણતા પણ નથી. તો ચાલો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે અમારા ગુપ્ત પાપોને કબૂલ કરીએ અને અમે અમારું જીવન તમારી બીકમાં જીવીએ. પ્રભુ, તમે અમારા બધાના પાપોની ક્ષમા આપો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપણને આવા પાપો માફ કરે છે. માટે મિત્રો, જો આજનો અભ્યાસ આપને ગમ્યો છે તો અમને જરૂરથી એક ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે મફીબોશેથ. આજનો પ્રશ્ન છે, અરામી સેનાપતિનું નામ શું હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.